સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 6 છે. અહીં એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં ત્રિકોણ ABC છે એ કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે અને એની બાજુ AB અને AC છે એ કેવી છે? સમાન છે. બરાબર. હવે તમને કીધું છે કે આ BA છે, આ BA બાજુ ઉપર તમારે D બિંદુ એવું લેવાનું છે કે જેથી AB અને AD છે એ બે કેવા થાય? સમાન થાય. બરાબર. તો સાબિત કરો કે ખૂણો BCD આ ખૂણોને છે આપણે કેવો બતાવવાનો છે? કાટખૂણો બતાવવાનો છે. તો AB બરાબર શું છે? AD. AB બરાબર AD અને બીજું શું છે? AB બરાબર શું છે? AC. તો ઇનડાયરેક્ટલી AD બરાબર શું થશે? AC થશે. માટે AD બરાબર AC થાય. હવે આપણી પાસે બે ત્રિકોણ છે અને બે ત્રિકોણ કેવા છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો હું ખાલી પહેલા આ ત્રિકોણની વાત કરીશ. ત્રિકોણ ABC માં શું છે? AB બરાબર AC છે. AB બરાબર AC છે. તો પ્રમેય 7.2 મુજબ એની સામેના ખૂણા પણ કેવા થશે? સમાન થશે. તો ખૂણો ACB બરાબર ખૂણો ABC. માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB થાય. હવે બીજા ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ ADC માં એમાં પણ શું છે? AD અને AC બે કેવા છે? સમાન છે. AD બરાબર AC. તો એની સામેના ખૂણા એટલે કે ખૂણો ACD બરાબર ખૂણો ADC થાય. આને હું પરિણામ 1 કહી દઉં, આને આપણે પરિણામ 2 કહીએ. હવે આ બેયનો હું સરવાળો કરું છું. પરિણામ 1 + 2 લેતા એક કયું છે? તો કે ખૂણો ABC પ્લસ ખૂણો ADC થશે. બીજું ખૂણો ACB પ્લસ ખૂણો ACD થાય. હવે આ બાજુની વાત કરીએ એટલે કે ખૂણો ACB આ ખૂણો અને બીજો ખૂણો છે ACD. આ બંને કેવા છે? આસન્ન કોણ છે. તો એ બેયનો હું ટોટલ કરીશ તો મને શું મળશે? BCD. તો આની જગ્યાએ આપણે શું લખવાનું છે? ખૂણો BCD. તો ખૂણો ABC પ્લસ ખૂણો ADC બરાબર ખૂણો થશે BCD. હવે આપણે કયો ખૂણો કાટખૂણો બતાવવાનો છે? તો કે BCD. એટલે કે BCD. તો એના માટે મારે આખો ત્રિકોણ લેવો પડે. તો ત્રિકોણ BCD માં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો ત્રિકોણ BCD માં BBC ખૂણો BBC પ્લસ ખૂણો BCD પ્લસ ખૂણો BBC ખૂણો BBC. આ બધાનો ટોટલ છે કેટલો થાય? 180 થાય. હવે ખૂણો DBC એને આપણે
આ લાઈન ઉપર બિંદુ એ આવેલું છે તો એને આપણે એ બી સી પણ લખી શકીએ, બરાબર. તો આની જગ્યાએ હું લખું છું એ બી સી અને બીડીસી ની જગ્યાએ આપણે લખી શકીએ બી એ સી. એટલે ખૂણા BDC એટલે કે BDC ની જગ્યાએ હું લખીશ ADC, ખૂણો ADC પ્લસ ખૂણો BCD બરાબર 180. પણ ખૂણો ABC પ્લસ ખૂણો ADC આને આપણે રિઝલ્ટ 3 કહી દઈએ. તો ABC અને ADC નો ટોટલ કેટલો થાય છે BCD. તો આ ABC અને ADC ની જગ્યાએ હું શું લખીશ ખૂણો BDC. ઓલરેડી એક ખૂણો BDC તો હતો જ બરાબર 180. આને આપણે કારણ કહી દઈએ 3 પરથી. તો BDC પ્લસ BDC એટલે કેટલી વાર BDC થયા 2 ટાઈમ્સ BDC બરાબર 180. હવે આ બગડો અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો શું થશે ભાગાકાર. માટે માપ ખૂણો BDC બરાબર 180 ભાગ્યા 2. તો 180 ભાગ્યા 2 એટલે કેટલા આવે 90. તો જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એ ખૂણો કેવો થાય કાટખૂણો. તો તમારે કયો ખૂણો કાટખૂણો બતાવવાનો છે તો કે BCD. એટલે આ ખૂણો છે એ કેવો થઈ ગયો કાટખૂણો. સાતમો દાખલો છે, ખૂણો એ કાટખૂણો હોય અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. ખૂણો A છે એ કેવો છે કાટખૂણો છે અને AB બરાબર AC થાય છે. તો ખૂણા B અને ખૂણા C નું માપ છે તમારે શોધવાનું છે. આ ત્રિકોણ કેવો છે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ ABC માં AB બરાબર શું છે AC. તો પ્રમાણે 7.2 મુજબ એની સામેના ખૂણા પણ સમાન થશે. તો AB ની સામેનો ખૂણો કયો થશે C અને AC ની સામેનો ખૂણો કયો થશે B. માટે ખૂણો ACB બરાબર ખૂણો ABC થાય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો ખૂણો ABC પ્લસ ખૂણો ACB પ્લસ ખૂણો CAB આ ત્રણેયનો ટોટલ કેટલો થાય 180. હવે ABC બરાબર ACB છે તો હું ACB ની જગ્યાએ શું મૂકીશ ABC મૂકીશ. આને એક કહી દે. તો ખૂણો ABC પ્લસ ખૂણો ABC અને ખૂણો CAB એટલે કે ખૂણો CAB કેટલા ડિગ્રીનો છે 90 ડિગ્રીનો છે. ખૂણો એ છે કેટલા ડિગ્રીનો છે 90. તો અહીંયા કેટલા આવશે 90. તો ABC પ્લસ ABC કેટલા ABC થશે 2ABC. આ પ્લસ 90 સામેની બાજુ જશે કેવા થઈ જશે માઈનસ. તો 2ABC બરાબર 180 માંથી 90 કટ થાય તો 90. બે ગુણાકારમાં સામે જશે તો ભાગાકાર. તો 90 ભાગ્યા 2 કેટલા થાય 45. તો ABC નું માપ કેટલું આવ્યું 45. તો ACB નું માપ પણ કેટલું થશે 45. તો ખૂણા B અને ખૂણા C બેયનું માપ કેટલું આવે છે 45. માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB બરાબર કેટલું આવ્યું 45 ડિગ્રી.
આઠમો દાખલો છે, બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા 60 ડિગ્રીના હોય. તો આપણે એક ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ A B C. AB BC અને AC ત્રણેય બાજુ કેવી છે? સમાન છે. તો ત્રિકોણ ABC માં AB BC અને AC કેવી છે? સમાન છે. તો જે ત્રિકોણમાં જે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. તો AB ની સામેનો ખૂણો કયો થશે? C. તો ખૂણો BCA. BC ની સામેનો ખૂણો કયો થશે? A. તો ખૂણો BAC. ખૂણો BAC. અને AC ની સામેનો ખૂણો કયો થશે? B. તો ખૂણો ABC. આ ખૂણા ત્રણેય કેવા થશે? સમાન થશે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એ એપ્લાય કરશું એમાં. તો ખૂણો BCA પ્લસ ખૂણો BAC એટલે કે આ ત્રણેયનો ટોટલ પ્લસ ખૂણો ABC બરાબર 180. હું BCA અને BAC ની જગ્યાએ શું મૂકું છું? ABC. એટલે આની જગ્યાએ આપણે આવશે ખૂણો ABC. આની જગ્યાએ પણ કયો ખૂણો આવશે? ABC. અને ABC તો આપણી પાસે છે જ. આ બધા જ ખૂણા સમાન હતા એટલે મેં આ બંનેની જગ્યાએ શું લીધું છે? ABC ABC. તો ટોટલ કેટલી વાર ABC થયું? 3 વાર. એટલે 3 વાર ખૂણો ABC બરાબર 180. 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકાર એટલે 180/3. તો ખૂણો ABC કેટલું આવ્યું? 76 ને 18. કેટલા ડિગ્રી મળ્યો? 60 ડિગ્રી. જે તમારે સાબિત કરવાનું હતું. એટલે ખૂણો ABC બરાબર શું છે? ખૂણો BAC બરાબર છે ખૂણો BCA. અને બધાના માપ કેવા મળે છે? 60 ડિગ્રી. તો સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા સમાન થાય અને એ બધાનું માપ છે 60 ડિગ્રી.